જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 12મો, બાલાનો દ્રૌપદી સ્વરૂપે જન્મ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. નારદજી કહે છે, મહાદેવના ગયા પછી તે બાળાએ શોકગ્રસ્ત થઈ શું કર્યું તે મને કહો, કારણ ધર્મની સિદ્ધિ માટે મને સાંભળવા ઈચ્છો છો. શ્રી નારાયણ કહે છે, પૂર્વે યુધિષ્ઠિરે પણ શ્રી કૃષ્ણને આ જ રીતનો પ્રશ્ન કર્યો હતો. શ્રી કૃષ્ણે તેને જે વચનો કહ્યા હતા તે હું તમને કહું છું, માટે ધ્યાનપૂર્વક સાંભળો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, સદાશિવના ગયા પછી તે બાલા અત્યંત નિસ્તેજ થઈ ગઈ તથા ભય વડે વારંવાર નિશાસા નાખતી તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. જેના હૃદયમાં શોકરૂપી અગ્નિ બળી રહેલો છે એવી તે કુમારિકા દાવાગ્નિથી પુત્ર સાથે દગ્ધ થયેલી લતા હોય એ રીતે જણાવા લાગી. આ રીતે ઋષિકન્યાને દુઃખ ભોગવતા પુષ્કળ કાળ વીતી ગયો. ત્યાર પછી જે રીતે ઉંદર હોય ત્યાં સર્પ પ્રાપ્ત થાય એ રીતે તે તાપસીને અંતકાળ સમીપ આવ્યો, તે મરણ પામી. એ રીતે બળવાન કાળે તે તાપસીને વશ કરી લીધી. જેવી રીતે વર્ષાકાળમાં મેઘથી વ્યાપ્ત થયેલા આકાશમાં સુદામા પર્વત પર વીજળી એકાએક થઈને નહીં જેવી થાય તેવી રીતે તપસ્વીની તપશ્ચર્યા વડે નિષ્પાપ થઈ પોતાના આશ્રમમાં તે નહીં જેવી થઈ ગઈ. તે સમયે પરમ ધર્મિષ્ઠ યજ્ઞસેન રાજા બહુ સામગ્રીયુક્ત ઉત્તમ પ્રકારનો યજ્ઞ કરતા હતા. તેના યજ્ઞકુંડની અંદર સુવર્ણકાંતિયુક્ત કુમારિકા ઉત્પન્ન થઈ. આ દ્રુપદ રાજા શ્રેષ્ઠની કન્યા પૃથ્વી ઉપર અત્યંત પ્રખ્યાત થઈ. પૂર્વજન્મમાં જે મેઘાવી ઋષિની કન્યા હતી તે જ દ્રુપદ રાજાની કન્યા દ્રૌપદી અથવા તો પાંચાલી આ નામથી લોકોમાં પ્રખ્યાત થઈ. હે રાજન, જે વખતે સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેદ કરી આ સાધ્વીને સંપાદન કરી એ સમયે સર્વ રાજ્યમંડળ હલકું પડી ગયું. સર્વ ભીષ્મ કર્ણાદિકોને અર્જુને તૃણવત કરી જીત્યા. આ રીતનું પરાક્રમ હોવા છતાં દ્રૌપદીના કેસને દુશાસને પકડી કાનમાં શૂળની માફક તે સાધ્વીને દુર્ભાષણ સંભળાવ્યું. તેણે પૂર્વે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો, આથી તેને અનેક પ્રકારનું દુઃખ થયું. તે મારા તરફ સ્નેહપૂર્વક વારંવાર નામોચ્ચારણ કરવા માંડી. હે દામોદર, હે દયા સિંધુ, હે કૃષ્ણ, હે જગતપતિ, હે નાથ, હે રમાનાથ, હે કેશવ, હે કલેશ નાશન, આપ સિવાય મારે માતા પિતા ભ્રાતા સખા તથા ભાઈની સ્ત્રી કે ભાણેજ બંધુ ઇષ્ટમિત્ર તથા પ્રાણનાથ પતિ કોઈ પણ નથી. હે ઋષિકેશ, મારા આત્મરૂપે તમે જ છો. હે ગોવિંદ, હે ગોપીનાથ, હે દીનબંધુ, હે દયાનિધે, હે પ્રભુ, હું દુશાસનથી પીડા પામી તે શું આપ જાણતા નથી? આ રીતે તે દ્રુપ કન્યા દુશાસનથી પરાભાવ પામેલી જ્યારે મારું સ્મરણ કરવા લાગી તે સમયે જ્યારે મેં પૂર્વે તેની ઉપેક્ષા કરી હતી તો પણ હે રાજન, તેણે સ્મરણ કરતાં જ તત્કાળ ગરુડ પર બેસી હું ત્યાં ગયો અને તેને અનેક પ્રકારના વસ્ત્ર પૂરા કરી આપ્યા. કારણ તેણે સર્વદા મારા તરફ સ્નેહ ધારણ કરી મતપરાયણ થઈ તથા હું જ તેનો પ્રાણ હોવાથી મને તે સાધ્વી કેવળ પ્રાણતુલ્ય અત્યંત પ્રિય સખી છે. તેણે પુરુષોત્તમ માસની હેલના કરવા ઉપર મેં તેની ઉપેક્ષા કરી. કારણ પુરુષોત્તમ માસ તિરસ્કાર કરનારનો હું અધઃપાત કરું છું. કેમ કે પુરુષોત્તમ માસ સર્વાર્થ ફળ આપનાર છે તથા મુનિ અને દેવોએ સેવન કરવા યોગ્ય છે, તો માણસને સેવ્ય છે એમાં તો શું જ કહેવું. તે માટે હવે પછી જે પુરુષોત્તમ માસ આવશે તેનું તું આરાધન કર અને 14 વર્ષ પૂરા થશે એટલે તારું સર્વ પ્રકારે કલ્યાણ થશે. હે પાંડુ નંદન રાજા, તેનો કેશપાસ જેણે અવલોકન કર્યો છે તેની સ્ત્રીઓના કેશ હું ક્રોધ કરીને કાપી નખાવીશ અને દુર્યોધન રાજાના નિમિત્ત વડે સર્વને યમલોકમાં પહોંચાડીશ. આ રીતે સર્વ શત્રુનો ક્ષય કરી તું જ સાર્વભૌમ રાજા બની જા. હે રાજન, મને મારી સ્ત્રી લક્ષ્મી પ્રિય નથી, તેમજ મારા ભાઈ બલરામ, મારી માતા દેવકી, મારો પુત્ર પ્રદ્યુમન આ સર્વ કરતાં ભક્ત મને પ્રિય છે. ભક્તના જેવો કોઈ પણ મને પ્રિય નથી. તેમ છતાં જે મારા ભક્તને પીડા કરશે તેને હું સર્વદા પીડા કરીશ. મારા ભક્તને પીડનાર જેવો મારો અન્ય કોઈ દોષી નથી. તેને શિક્ષારૂપી ફળ આપનાર યમ છે.
પણ તમે કેમ તેને શિક્ષા કરતા નથી? એમ કહો તો હે પાંડવ, હું દુષ્ટને દંડ કરવા માટે પણ તેની તરફ જોતો નથી. શ્રી નારાયણ કહે છે, એ રીતે શ્રી કૃષ્ણ પાંડવોનું તથા દ્રૌપદીનું સમાધાન કરી દ્વારકામાં જવા ઉત્સુક થઈ કહેવા લાગ્યા, હે રાજન, હું આજ દ્વારકામાં જાઉં છું. મારા વિયોગને લીધે દ્વારકા અત્યંત વ્યાકુળ થયેલી છે. મહાભાગ્યશાળી વસુદેવ, મારા જયેષ્ઠ બંધુ બળરામ, મારી માતા દેવકી દેવી, બીજા ગદ સાંબંધક પુત્ર આહુક આદિ યાદવ તથા રૂકમણી આદિ સ્ત્રીઓ, આ સર્વે એક દ્રષ્ટિએ કરી મારા આગમનની પ્રતીક્ષા કરતા મને જોવામાં ઉત્કંઠાવાળા થઈ સર્વદા મારું ચિંતન કરતા હશે. શ્રી નારાયણ કહે છે, આ રીતે કહી દેવે શ્રી કૃષ્ણ જ્યારે જવા લાગ્યા ત્યારે તે જોઈ પાંડવો ગદગદિત કંઠે કહેવા લાગ્યા, હે જનાર્દન, જેવી રીતે જળચર મત્સ્યાદિક પાણી જીવન રૂપે છે તે રીતે અમારા આપ જીવન રૂપ છો. માટે થોડા દિવસમાં આપનું દર્શન ફરી થવું જોઈએ. કારણ કે પાંડવોના નાથ શ્રી હરિ છે, તે સિવાય બીજો કોઈ આ ત્રૈલોક્યમાં નાથ નથી. એ રીતે સર્વ લોક પણ કહે છે. માટે આપ મારું રક્ષણ કરો. હે જગદીશ્વર, અમે સર્વ આપના હોવાથી આપને અમારું કદી પણ વિસ્મરણ થવું જોઈએ નહીં. અમારા ચિત્તરૂપી ભ્રમરને જીવન રૂપે આપના ચરણારવિંદ છે. માટે આપે અમારું અવલંબન કર્યા જેવું એવી વારંવાર અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી ફરી તે પાંડુપુત્રે પ્રાર્થના કરી છતાં ભગવાન યાદવેન્દ્ર તેઓના પ્રેમ વિશે આસક્ત હોવાથી આ રીતે જલ્દી જઈ નહીં શકતા રથમાં બેસી હળવે હળવે દ્વારકા જવા નીકળ્યા. આ સમયે પાંડવને પાછા વાળવાને ભગવાન ગયા. શ્રી નારાયણ કહે છે, આ રીતે દ્વારિકાનાથ દ્વારાવતી પહોંચ્યા. યુધિષ્ઠિર રાજા બંધુ સહવર્તમાન તપ કરતા તીર્થયાત્રા કરવા લાગ્યા. આ સમયે હે બ્રાહ્મણ, ભગવાનને પ્રિય એવા પુરુષોત્તમ માસનું અંતઃકરણ રાખી શ્રી કૃષ્ણના વચનને સ્મરણ કરી ભીમાદી બાંધવ તથા દ્રૌપદી યુધિષ્ઠિરને કહેવા લાગ્યા, અરે તમે પુરુષોત્તમનું ઉગ્ર મહાત્મય શ્રવણ કર્યું છે? આ પુરુષોત્તમનું પૂજન કર્યા વિના સુખ શું કદી પ્રાપ્ત થશે? આ ભારતખંડમાં તે જ મનુષ્યને ધન્ય છે, તે જ પૂજ્ય છે અને તે જ શ્રેષ્ઠ છે કે જે અનેક પ્રકારના નિયમ કરી પુરુષોત્તમનું પૂજન કરે છે. આ રીતે પાંડુનંદન સર્વતીર્થમાં ભ્રમણ કરતા જ્યારે પુરુષોત્તમ માસ પ્રાપ્ત થયો ત્યારે તેનું યથાવિધિ વ્રતાચરણ કરવા લાગ્યા. હે મુનિ, આ વ્રતની સમાપ્તિ થતાં જ 14 વર્ષ પૂર્ણ થયા. તેથી શ્રીકૃષ્ણની પૂર્ણ કૃપા વડે પાંડવને અનુપમ નિષ્કંટક રાજ્ય મળ્યું. આ રીતે પૂર્વ સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢન્વા નામનો રાજા, તેને પુરુષોત્તમ માસની સેવા વડે બહુ પ્રકારની સંપત્તિ મળી. તે રાજા પુત્ર પૌત્રાદિક અનેક પ્રકારનું સુખ ભોગવી અંતે યોગીને પણ અગમ્ય એવા ભગવાનના લોકમાં ગયો. હે મુનિશ્રેષ્ઠ, આ માસનું સર્વ મહાત્મય અનુપમ હોવાથી તેનું વર્ણન કરવા શતકોટિલ્પ રૂપે પણ હું સમર્થ નથી. સૂત કહે છે, હે ઋષિઓ, આ પુરુષોત્તમ માસનું મહાત્મય મેં વ્યાસને મોઢે સાંભળ્યું છે, પણ પૂરેપૂરું કહેવા હું શક્તિમાન નથી. આનું સંપૂર્ણ મહાત્મય તો કેવળ બદ્રીનારાયણ પોતે જ જાણે છે, અથવા વૈકુંઠ નિવાસી સાક્ષાત ભગવાન શ્રી હરિ જાણે છે. માટે બ્રહ્માદિ દેવ જેના ચરણનું નમન કરે છે એવા ગોલોકેશ્વર શ્રી કૃષ્ણથી સ્વીકારાયેલ તે પુરુષોત્તમ માસનું સર્વ મહાત્મય દેવ પણ જાણતા નથી. તો પછી માણસ તો ક્યાંથી જ જાણે? ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય વિશે પુરુષોત્તમ વ્રતનો ઉપદેશ એ નામનો 12મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી હરિ.